બીજું કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો માનવ વધના અપરાધીઓ ક્યારેય ગોંડલ ઈચ્છતી નથી. ગોંડલને બુદ્ધ જોઈશે, યુદ્ધ જોતા નથી. હું જ્યાં સુધી નિખિલને જાણું છું ત્યાં સુધી ઈ એક ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ છે અને ઈ કોઈ દી રાજકારણમાં ઇન્ટરેસ્ટ ધરાવતો વ્યક્તિ નથી. ઈ રાજનીતિ કરી શકે એવી સ્થિતિમાં પણ નથી અને એ સ્વભાવ એનો રાજનીતિનો નથી, કારણ કે એ તામસી સ્વભાવનો વ્યક્તિ છે, તત્કાલ નિર્ણયનો વ્યક્તિ છે અને આ રાજનીતિની અંદર ધીર ગંભીરતા પૂર્વક સર્વ જ્ઞાતિને સાથે લઈ અને સમાન ભાવના હોય અને પારદર્શક અરીસા જેવી વ્યક્તિત્વ હોય ને એવો માણસ રાજનીતિની અંદર ચાલે. ગમે તે રાજનીતિ કરવાનું ઈચ્છે. આ ગોંડલ કોઈની જાગીર થોડી છે ગમે આવીને કે હું હવે પ્રતિનિધિ કરીશ. એક વર્ગ તેવો પણ છે કે જે કહે છે કે ભાઈ બાહુબલી નેતા સામે બાહુબલી ઉતારો. એ પછી મહિપતસિંહ જાડેજા સામે જયરાજસિંહને ઉતાર્યા હતા, તો હવે જયરાજસિંહ સામે નિખિલ ડોંગાને ઉતારો. કે જ્યારે મહિપતસિંહ બાહુબા જાડેજાની સામે 25 જણા એવા વ્યક્તિઓ હતા, અહીંના જે ઉદ્યોગપતિઓ હતા, કોર્પોરેટ જગતના માણસો હતા, એવા અહીંયા જયરાજસિંહ નામના એક સડકછાપ વ્યક્તિને ઉપાડી અને ધારાસભ્ય બનાવીને જે હિંસા કરી, જેટલી હત્યાઓ કઈ થઈ અને જેટલા અન્યાયો કરવા પડ્યા ને એ તમામનું પાપ એ 25 જણાને લાગે. એનું પરિણામ ભોગવે છે આખી 2,50,000ની જનતા. ગોંડલની અંદર જો ગુજરાતની સરકારને, ન્યાયતંત્રને ન્યાયિક પ્રક્રિયા લાવવી હોય તો સૌથી પ્રથમ સુપ્રીમ કોર્ટની અપીલ પેન્ડિંગ છે. ઈ બાબતે પેલા વિચારવું પડે. ગોંડલના રાજકારણની અંદર અસર પાડવાની નિખિલ ડોંગાને જરૂર નથી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીને છે. યુદ્ધેજ કલ્યાણ ગ્રુપનો પ્રથમ મુખ્ય કાર્યક્રમ ગોંડલ એપીએમસી ની અંદર યોજવામાં આવેલો હતો. એપીએમસી ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી અને જયરાજસિંહના તાબા હેઠળ હતું અને આજે પણ છે. તો એના આશીર્વાદ વગર આ કામ થયું હોય એવું તમે માની શકો? નમસ્કાર મિત્રો. યુદ્ધ એ જ કલ્યાણ. ખરા અર્થમાં શું યુદ્ધ એ જ કલ્યાણ હોઈ શકે? એ ચર્ચા થઈ રહી છે અને શું ખરા અર્થમાં યુદ્ધ એ જ કલ્યાણ એવા સંદેશ સાથે ફરતા લોકોને મેદાને આવવું જોઈએ. વાત એ છે કે યુદ્ધ એ જ કલ્યાણ ગોંડલમાં એક ગ્રુપ છે. ચલાવનાર વ્યક્તિ નિખિલ ડોંગા ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેની ચર્ચા હવે તેવી થઈ રહી છે કે તેઓ 2027માં ચૂંટણી લડશે અને ધારાસભ્ય બનશે. એવા વ્યક્તિની ગોંડલને જરૂર છે તેવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી રહી છે. ભૂતકાળમાં જયરાજસિંહ જાડેજા અલગ અલગ ગુનાહિત ઇતિહાસમાં સામેલ થયા છે. અલગ અલગ તેના પર કેસ છે. ડબલ મર્ડરનો કેસ હોય કે પછી એ અલગ અલગ ભૂતકાળના વિવાદ હોય. ત્યારે રાજુભાઈ સખિયા જો તેમની સામે બોલ્યા હતા, તેમની ગુનાહિત પ્રવૃત્તિને લઈને બોલ્યા હતા. હવે તેમની પાસે નિખિલ ડોંગાને લઈને જાણવું છે કે તે બાબતે તેઓ શું કહે છે. રાજુભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત ટીપમાં. જી નમસ્કાર. રાજુભાઈ, ગોંડલની ભૂમિ પહેલા જે હોય તે અત્યારના તો ગોંડલની ભૂમિમાં એક જ ચર્ચા ચાલે છે કે બાહુબલી નેતાઓ છે, લોહિયાળ ઇતિહાસ છે, ઝઘડા થાય છે, મર્ડર થાય છે. જયરાજસિંહ જાડેજા અને તેના પરિવાર પર આજ સુધી તો સવાલો હતા, પણ હવે સોશિયલ મીડિયામાં ખાસ કરી આ માર્ચ મહિનાથી નિખિલ ડોંગા ને ધારાસભ્ય બનાવવાની વાત, તેના જેવા આગેવાનોને જરૂર છે એવું બધું લખવામાં આવી રહ્યું છે. એના સમર્થકે હોઈ શકે કે પછી એના મિત્ર હોઈ શકે, જે હોય તે, પણ એવું બધું મૂકવામાં આવી રહ્યું છે અને કોઈ એક વ્યક્તિ નથી, ઘણા વ્યક્તિ છે જે સોશિયલ મીડિયામાં આવું મૂકી રહ્યા છે. તમે એક આગેવાન તરીકે, ગોંડલના નાગરિક તરીકે શું કહેશો? સૌથી પહેલા તો આ લોકશાહીની અંદર યુદ્ધ કોઈ પ્રકારનો વિકલ્પ નથી. યુદ્ધ નામનો શબ્દ જ પરિભાષિત થતો નથી લોકશાહીમાં. એક બીજું કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો માનવ વધના અપરાધીઓ ક્યારેય ગોંડલ ઈચ્છતી નથી. ગોંડલને બુદ્ધ જોઈશે, યુદ્ધ જોતા નથી. અને બુદ્ધ માટે ગોંડલની જનતા, બુદ્ધિશાળી વ્યક્તિ જે કોઈ આવશે એને આવકાર્ય કરશે અને જે અત્યારે જે પ્રકારનો અન્યાય સહન કરી રહી છે એ એક ચરમસીમા પર છે. હવે લોકો પરિવર્તન 100% ઈચ્છે, એટલા માટે ઈચ્છે કે એને હવે એવું એક ફીલ થઈ રહ્યું છે કે ભાઈ દાખલા તરીકે એનો આ વારસો ગમે ત્યાં હોય, સંજોગો વસાત અહીંયા આવશે ને જેવી રીતે રાજુ સોલંકીના પુત્ર અને રાજરતન જાટના પુત્ર સાથે એવી ઘટના ઘટશે, એવી દહેશત સાથે અત્યારે ગોંડલ જીવી રહ્યું છે. એટલે ગોંડલને ક્યારેય યુદ્ધ કે યુદ્ધ સાથે જોડાયેલા શબ્દ સાથે હોય એવા માણસોની હવે જરૂર નથી લાગતી. એટલે આ વસ્તુ જે સોશિયલ મીડિયા ઉપર મૂકવા વાળા છે એ નિખિલની મંજૂરીથી મૂકે છે
કે પછી નિખિલના સૂચનથી મૂકે છે એ બાબતનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. બીજું, હું જ્યાં સુધી નિખિલને જાણું છું ત્યાં સુધી ઈ એક ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ છે અને ઈ કોઈ દી રાજકારણમાં ઇન્ટરેસ્ટ ધરાવતો વ્યક્તિ નથી. ઈ રાજનીતિ કરી શકે એવી સ્થિતિમાં પણ નથી અને ઈ સ્વભાવ એનો રાજનીતિનો નથી, કારણ કે એ તામસી સ્વભાવનો વ્યક્તિ છે, તત્કાલ નિર્ણયનો વ્યક્તિ છે અને આ રાજનીતિની અંદર ધીર ગંભીરતા પૂર્વક સર્વ જ્ઞાતિને સાથે લઈ અને સમાન ભાવના હોય અને પારદર્શક અરીસા જેવી વ્યક્તિત્વ હોય ને એવો માણસ રાજનીતિની અંદર ચાલે, ગમે તે રાજનીતિ કરવાનું ઈચ્છે. આ ગોંડલ કોઈની જાગીર થોડી છે ગમે આવીને કે હું હવે પ્રતિનિધિ કરીશ કે અમારા ફલાણા ભાઈ કરશે. કોઈના બાપનો જાગીર છે આ ગોંડલ? રાજુભાઈ, તમે જુઓ કે ભૂતકાળમાં એટલે 2007માં પાટીદાર આગેવાન ધારાસભ્ય બનીને આવ્યા, પણ 90 થી પાટીદાર આગેવાનો લડે છે પણ જીતતા નથી. એ પછી મહિપતસિંહ જાડેજાની સામે હોય, જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજાની સામે હોય. તો પછી એક વર્ગ તેવો પણ છે કે જે કહે છે કે ભાઈ બાહુબલી નેતા સામે બાહુબલી ઉતારો. એ પછી મહિપતસિંહ જાડેજા સામે જયરાજસિંહને ઉતાર્યા હતા, તો હવે જયરાજસિંહ સામે નિખિલ ડોંગાને ઉતારો. એ વિકલ્પ છે, એ અમુક વર્ગ ઈચ્છતું હોય, એ વિકલ્પ નથી. મહિપતસિંહની સામે જો મહિપતસિંહ ભાઉભા જાડેજાના જો ખરેખર એની દહેશત હતી, એનાથી લોકો એટલા બધા નાસીપાત હતા અને એના ઉપર અન્યાય જે ઈ લોકો કરતા હતા એ સમયની અંદર અને અત્યારના સમયની અંદર બહુ જાજો બદલાવ છે. અત્યારે યુગ છે ટેકનોલોજીનો યુગ આવી ગયો છે, શિક્ષણનું સ્તર વધેરું ગયું છે, એ પછી અત્યારે સોશિયલ મીડિયા એટલું આવી ગયું છે ફાસ્ટ, તો એ બાબતનો અન્યાય હવે લોકો સહન ન કરી શકે. બીજું કે રહી વાત જયરાજસિંહને લાવવામાં જે કોઈ 5-25 ઉદ્યોગપતિ કોર્પોરેટરોએ જે પાપ કર્યું છે એનું પરિણામ સમગ્ર વિસ્તાર ભોગવે છે. આ હકીકત છે. એટલે એ વાત મને ના સમજાય. 5-25 કોર્પોરેટરોએ પાપ કર્યું એટલે થોડું વિસ્તારથી કહેશો જ્યાં સુધી આપની મર્યાદા હોય. વિસ્તારથી એ કહેવાનું છે કે જયારે મહિપતસિંહ ભાઉભા જાડેજાની સામે 25 જણા એવા વ્યક્તિઓ હતા, અહીંના જે ઉદ્યોગપતિઓ હતા, કોર્પોરેટ જગતના માણસો હતા, એવા અહીંયા જયરાજસિંહ નામના એક સડકછાપ વ્યક્તિને ઉપાડી અને ધારાસભ્ય બનાવીને જે હિંસા કરી, જેટલી હત્યાઓ કઈ થઈ અને જેટલા અન્યાયો સહન કરવા પડ્યા ને એ તમામનું પાપ એ 25 જણાને લાગે. એનું પરિણામ ભોગવે છે આખી 2,50,000 જનતા. રાજુભાઈ, ખરેખર એક નિખાલસતાથી પૂછી રહ્યો છું, તમને લાગે છે કે આવનાર સમયમાં, ઉદાહરણ તરીકે ચાલો આપણે કોઈ જ્ઞાતિનો નહીં કહેતા, કોઈ પણ ચહેરો આવે પણ એ ચહેરો સામાન્ય હશે, જેમ કે ચહેરો પોતે જ એટલો સક્ષમ ના હોય, એટલે પોતે કાયદાનો જાણકાર હોય, પોતે સારા સંબંધો ધરાવતો હોય, પણ હું વાત કરી રહ્યો છું મસલ પાવરની. એ પોતે એટલો મસલ પાવર ના ધરાવતો, એટલો બાહુબલી ના હોય, એના એવા સંપર્ક ના હોય, તો ગોંડલ જીતી શકાય એવું તમને લાગે છે આજની ઘડી અથવા 27 સુધીમાં? સૌથી પહેલા 27 સુધીમાં ગુજરાતની અંદર, ગોંડલની અંદર જો ગુજરાતની સરકારને, ન્યાયતંત્રને ન્યાયિક પ્રક્રિયા લાવવી હોય તો સૌથી પ્રથમ સુપ્રીમ કોર્ટની અપીલ પેન્ડિંગ છે. ઈ બાબતે પેલા વિચારવું પડે. અમારા ગોંડલના જયરાજસિંહનો આતંક ઈ હદ સુધી પહોંચી ગયો છે કે અહીંયા વ્યક્તિ સ્વતંત્ર પોતાનો વિચાર કે વાત કે માન, દાન અને મતદાન કરી શકતો નથી. એટલે વાત જે હતી એના પર ફ્રી આવી રહ્યો છું કે જે નિખિલ ડોંગા છે એની વાત થઈ રહી છે, મેં પણ થોડું જોયું, તમે ત્યાંના છો, તમને વધારે ખબર હશે કે પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવે જ છે. પણ વાત એ છે કે એ પણ લડત આપી શકે, જીતી શકે એ હદ સુધી સક્ષમ છે, અને જો સક્ષમ હોય તો પછી લડવી જોઈએ. હવે વાત એ છે કે કદાચ ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટી તો નિખિલ ડોંગા પર, કારણ કે એની પાસે તો એ જ ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિ છે, તો એને ટિકિટ આપી એની કરતા તો આમની પાસે રહે એવું બહેતર કદાચ માની શકે. તો અપક્ષ લડે તો શું સમીકરણ સર્જાઈ શકે, અથવા તમને શું લાગે છે ગોંડલના રાજકારણમાં નિખિલ ડોંગા અસર પાડી શકે? ગોંડલના રાજકારણની અંદર અસર પાડવાની નિખિલ ડોંગાને જરૂર નથી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીને છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ કોઈ દિવસ સ્થાનિક, સક્ષમ અને સારો જે જાણકાર કાયદાકીય રીતે હોય અને પ્રજા વાત્સલ્ય પોતાની વર્તણૂક હોય ને એવો માણસને આજ સુધી પ્રતિનિધિત્વ સોંપવાનો ક્યારેય પ્રયાસ જ નથી કર્યો. એનું આ પરિણામ છે.
એ કોંગ્રેસ પાર્ટીને જોવાનું છે કે સારો માણસ કોણ છે, સક્ષમ કોણ છે, સ્થાનિક કોણ છે. જે ભૂતકાળમાં વાતો થઈ એમાં વાત એ પણ હતી કે 2017માં માહોલ હતો, પાટીદાર અનામત આંદોલન હતું, એ સમયે ટિકિટ આપી હોત ને 22માં પણ વાત એ છે કે કોંગ્રેસને મુશ્કેલી શું છે? સવાલ તો કોંગ્રેસ ઉપર થાય, કારણ કે ભારતીય જનતા પાર્ટી પાટીદાર આગેવાનને ટિકિટ નથી આપતી, તો કોંગ્રેસ પણ ક્યાં આપે છે? હવે કોંગ્રેસના અમુક નેતાઓ જે જયરાજસિંહની સાથે સંકલનમાં છે, તેની ત્યાં જ્યાફતું ઉડાડવા આવે છે, ઈ બધાય ચૂંટણી ટાણે સામો મોરચો માંડી અને પોતે પોતાની રીતે અલગ જ પ્રકારનું, જે નથી ઈચ્છતા લોકો એવા પ્રકારનું નેતૃત્વ અહીંયા મૂકી જાય છે દર વખતે. પહેલેથી આખી ગેમ જ ફિક્સ હોય છે, તમારું એ પ્રકારનું કહેવું છે? બિલકુલ બિલકુલ. તો ગોંડલની જનતા તો સમજદાર છે ને, કારણ કે તમે જુઓ કે વર્ષોથી મતદાન થઈ રહ્યું છે, તો ગોંડલની જનતા, કારણ કે પહેલા જે મહિપતસિંહ જાડેજાની વાત હતી, તો ત્યારે જયારે જયરાજસિંહને ચૂંટ્યા ત્યારે લોકો એવું કહેતા હતા કે ભાઈ ગોંડલની જનતા સમજદાર છે. હવે જયરાજસિંહના સતત વિવાદ સામે આવે છે, તો ગોંડલની જનતા હવે પોતે ફરી એક વખત તખ્તા પલટ કરવાની ક્ષમતા ન ધરાવે? સમજદાર છે પણ સ્વતંત્ર નથી. જી, સમગ્ર કેસને લઈને ઘણી બીજી પણ વાતો કરવી હતી, પરંતુ આપ પણ વિચારીને જોખીને બોલી રહ્યા છો. બીજું તો આ બિલકુલ બાબતમાં નહીં. હું જે સત્ય છે એ જ બોલું છું. સત્ય છે એ જ બોલું છું. કોંગ્રેસે ક્યારેય પ્રયાસ જ નથી કર્યો ને અહીંયા. ક્યારેક તો પ્રયાસ કરવો જોઈએ ને. સક્ષમ વ્યક્તિને સ્થાનિક વાડીએ જતો હોય, ટ્રેક્ટર રાખતો હોય, એને ઉપાડીને લેવો અહીંયા, કે સમજદાર હોય, કાયદાકીય જાણકાર હોય, બાવસ હોય, નીડર હોય, નિષ્ઠાવાન હોય અને સમાંતરતાની ભાવના વાળો હોય એવો માણસ લઈ આવો. તાલુકાની અંદર ઘણા બધા લોકો છે, કોણ કે નથી? અમારી પાસે યુપીએસસી ની પરીક્ષાઓ દીધેલા છોકરા છે, કોણે કીધું નથી? કાયદા નહીં, લો ના પીએચડી કરેલા છોકરા અમારા ગોંડલ પાસે છે, કોણ કે નથી? લાવવા જોઈએ ને. પણ કોંગ્રેસ ક્યારેય આવા પ્રયાસ નથી કરતી. મારે જાણવું છે કે આ યુદ્ધ કલ્યાણ ગ્રુપ છે ને, એક બે મેં વિડીયો જોયા હતા, મોટી સંખ્યામાં લોકો હતા, તો ગોંડલમાં નિખિલભાઈ નું એક તરફ મૂકી દઈએ, પણ આ યુદ્ધ કલ્યાણ ગ્રુપનું વર્ચસ્વ કેવું છે? કેટલા લોકો છે એમાં? ને ખરેખર આવનાર દિવસોમાં અથવા કોઈ એક સંમેલન યોજે અથવા તો ભેગા થાય તો શું કોઈ અસર થઈ શકે? યુદ્ધેજ કલ્યાણ ગ્રુપનો પ્રથમ મુખ્ય કાર્યક્રમ ગોંડલ એપીએમસી ની અંદર યોજવામાં આવેલો હતો. એપીએમસી ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી અને જયરાજસિંહના તાબા હેઠળ હતું અને આજે પણ છે. તો એના આશીર્વાદ વગર આ કામ થયું હોય એવું તમે માની શકો? અને ત્યાં તેની ઉપસ્થિતિ પણ હતી. બરાબર. એના પછીનો જે કાર્યક્રમ કરવામાં આવે છે, ઈ કાર્યક્રમ અહીંયા કડવા પટેલ સમાજની અંદર કરવામાં આવેલ છે. ત્યાંથી 3,000 થી 3,500 વ્યક્તિઓની હાજરી હતી અને ઈ જે કાર્યક્રમ છે એની અંદર જયરાજસિંહ નહોતા. ત્યાંથી અલગ પડે છે. ત્યાં સુધી તો સાથે હતા. 2019 ની ચૂંટણીમાં આ યુદ્ધેજ કલ્યાણ છે, રમેશભાઈની વખતે શું નથી કર્યું એને પૂછી લેજો ને ક્યારેક. મતદાનમાં ક્યાં બોગસ મતદાન કરવા ગયા હતા, ક્યાંથી અમે લુખાવન ભગાડ્યા હતા, પૂછજો ને. કાળી ગાડીઓ લઈને આવ્યા હતા, દાદા દીકરા થઈને ગોંડલમાં રખડતા હતા ને. અને એનું જે કઈ સંગઠન છે ને, ઈ કેટલું છે ને, કેવા માણસોનું છે ને, ઈ ક્યારેક અહીંયા સ્થળ ઉપર આવી જવો તો ખબર પડે. ઈ સહન નથી કરવાનું ક્યારેય ગોંડલને. વાત તમારી પણ સાચી છે, કારણ કે આપણે એક રીતે કહીએ કે ભાઈ બાહુબલી નેતા સામે બાહુબલી નેતા ચાલે. જેને પરિવર્તન જોતું હોય એ પ્રકારની વાતો કરે, પણ પછી સ્થિતિ એને રહે તો પછી કામનું શું? જેમ કે જયરાજસિંહ જાડેજા અત્યારે વિવાદમાં આવે છે, કાલ સવારે નિખિલ ડોંગા પણ એ જ વિવાદમાં આવતા રહે તો પછી અર્થ કઈ નથી રહેતો. પણ જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે. આપ અમારી સાથે જોડાયા બદલ આભાર, ધન્યવાદ.
તો મિત્રો વાત એ જ છે કે ગોંડલમાં કોણ ચાલે અને કોણ ન ચાલે. ચાલે એની વાત તો આપણે વર્ષોથી કરીએ છીએ કે બાહુબલી નેતાઓ ચાલે, માથાભારે લોકો ચાલે, અને જેના પર કેસ થયેલા હોય, મોટા મોટા કેસ હોય, એ લોકો ચૂંટણી લડે છે ને જીતે છે. વાત એ છે કે સારા વ્યક્તિઓ જીતે તો કઈ રીતે જીતી શકે, સારા વ્યક્તિઓને લાવે તો લાવે કોણ, અને સારા વ્યક્તિઓ આવે તો પછી સાથ કોણ કોણ આપશે. એ સારા વ્યક્તિઓ કોણ કોણ છે એ કદાચ ત્યાંના લોકોને જ ખબર હશે, કદાચ હજી સુધી એ સામે પણ ના આવ્યા હોય. ઘણા લોકો છે રાજુભાઈ સખિયા જેવા કે બોલે છે, સામી છાતીએ બોલે છે, તો પછી પાર્ટી તરફથી ટિકિટો નથી મળતી. કોંગ્રેસ શું કામ ટિકિટ નથી દેતી એ નથી સમજાતું. ભારતીય જનતા પાર્ટી તો ચાલો જયરાજસિંહને ટિકિટ આપે છે, જયરાજસિંહ જીતે છે એટલે કદાચ આપતા હોય કે ભાઈ જીતો છો, પરિણામ લાવો છો એટલે ફરી ટિકિટ આપીએ છીએ, પણ કોંગ્રેસ કેમ નહીં આપતી એ પણ સવાલ છે. ભૂતકાળમાં એને પણ આપેલી છે, પણ હવેની સ્થિતિ પ્રમાણે આપે તો જીતી પણ શકે. જોવું રહ્યું શું થાય છે આવનાર સમયમાં. યુદ્ધ એ જ કલ્યાણ, જે નિખિલ દોંગાનું ગ્રુપ છે, ફરી ચર્ચામાં આવ્યું છે. નિખિલ દોંગા પોતે ચર્ચામાં આવ્યા છે. હવે આ ચર્ચા 27 સુધી ચાલે છે કે નહીં, અને ખરા અર્થમાં લડે છે કે નહીં, કે પછી ખાલી વાતો કરશે, માહોલ બનાવશે, એ પણ જોવું રહ્યું. ગુજરાત તક સાથે જોડાયા રહો. આપને ગોંડલ ત્યાંની રાજનીતિ વિશે સતત જાણકારી આપતા રહીશું. ધન્યવાદ.